કે કળિયુગમાં જીવનું કલ્યાણ કરવા માટે કયું સાધન છે? આમ તો સામાન્ય પ્રશ્ન લાગે કે ભાઈ સાધનો તો ઘણા છે અને આ બધા વિદ્વાનોને ખબર નહીં હોય, પણ એણે એમ પૂછ્યું છે, મહારાજ તમે ઘણા બધા સંતોની સાથે રહ્યા છો, સ્વયં ભગવાન વેદવ્યાસ તમારા ગુરુ છે, તો તમારા અનુભવમાં એવું શું આવ્યું છે કે જે કરવાથી માણસનું કલ્યાણ થાય? તમારા અનુભવની વાત કરો. અનુભવ છે ને એ એક અનોઠું શાસ્ત્ર છે. આપણે ત્યાં સંતોની અંતઃકરણની પ્રવૃત્તિને શાસ્ત્ર માનવામાં આવ્યું છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારને અંતઃકરણ કહ્યું છે. એ અંતઃકરણની પ્રવૃત્તિ એની શાસ્ત્ર માન્ય છે. આપણે કંઈ કાર્ય કરવા જઈએ, મુહૂર્ત આમ તેમ હોય, પણ કોઈ સંત, પહોંચેલો સંત એની અંતઃકરણની પ્રવૃત્તિ એમ કહેતી હોય કે અત્યારે કરી નાખો તો કરી નખાય. અનુભૂત મહાત્માઓ છે. એટલે મહારાજ તમારા અનુભવમાં શું ઉતર્યું છે કે ભાઈ આ કરવાથી જીવનું કલ્યાણ થાય? આટલા બધા અનુભવ પછી આ જીવોના કલ્યાણ માટે કળિયુગમાં આમ તો સાધનો ઘણા છે. જો બધાને ખબર છે આ સંસાર મિથ્યા છે, કોણ નથી જાણતું? બધાને સંસાર ખોટો છે. તમે અત્યાર સુધી કેટલી કથામાં ગયા હશો, કેટલાય પ્રવચનો ગયામાં તમે સાંભળ્યું હશે. કોઈ સંતે, કોઈ કથાકારે, કોઈ વિદ્વાને એમ કીધું કે આ સંસાર સત્ય છે. બધા શું કહે છે? સંસાર મિથ્યા છે, સંસાર ખોટો છે.